જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 10ના વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનું પ્રશ્નપત્ર નંબર 6 વિભાગ બી. તો શરૂ કરીએ આજના વિડીયોને. આજનો તમારો પહેલો પ્રશ્ન છે, વિઘટન પ્રક્રિયા એટલે શું? એક ઉદાહરણ આપો. તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતાં એકથી વધુ નિપજો બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. ઉપરાંત ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. આમ તો ટોટલ 3 પ્રકારના વિઘટન હોય છે, પણ આપણે અહીંયા એકની જ વાત કરીએ છીએ, જેની અંદર પહેલું છે કે CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ, એને વિઘટન પ્રક્રિયા થાય ઉષ્માની હાજરીમાં, એટલે કે એને ઉષ્મીય વિઘટન પણ કહે છે. તો મળશે તમને CO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ ફોર્મમાં અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે. બીજું FeSO4 છે એટલે કે ફેરસ સલ્ફેટ, બરોબર, એનું જ્યારે ઉષ્મીય વિઘટન કરવામાં આવશે તો મળશે Fe2O3 એટલે કે ફેરિક ઓક્સાઇડ. એમની અંદરથી SO2 અને SO3 એટલે કે સોડિયમ ડાયોક્સાઇડ અને સોડિયમ ટ્રાયોક્સાઇડ વાયુ મુક્ત થશે. ત્યારબાદ છે PbNO3 ટ્વાઇસ એટલે કે લેડ નાઇટ્રેટ, એનું ઉષ્મીય વિઘટન થાય તો મળશે લેડ ઓક્સાઇડ. ત્યારબાદ NO2 ગેસિયસ ફોર્મમાં એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગેસિયસ ફોર્મમાં, અને ઓક્સિજન છે એ પણ ગેસિયસ ફોર્મમાં મળશે તમને. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મિશ્ર ધાતુ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. દાખલા તરીકે બ્રાસ એટલે કે પિત્તળ, બ્રોન્ઝ અને સરસ એમાલ્ગમ એ મિશ્ર ધાતુમાં ફક્ત ધાતુઓ છે. જ્યારે સ્ટેનલેસ સ્ટીલ એ મિશ્ર ધાતુઓમાં ધાતુ ઉપરાંત અધાતુ પણ હોય છે. સ્ટેનલેસ સ્ટીલની અંદર હોય છે Fe, Ni, Cr અને C, બરાબર. આટલી વસ્તુઓ ભેગી મળી અને સ્ટેનલેસ સ્ટીલ બનાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લસિકા એટલે શું? તેના કાર્ય જણાવો. તો લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે. કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિરરસ, પ્રોટીન અને રુધિર કોષો એ પેશી કોષોના અવકાશમાં આવે છે. આ રીતે લસિકા નિર્માણ પામે છે. લસિકા રુધિરના રુધિરરસ જેવું જ હોય છે, પરંતુ તેમાં પ્રોટીન છે એ ઓછી માત્રામાં હોય છે. બાહ્ય કોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે. અંતે મોટી શિરાના રુધિરમાં લસિકા છે મિશ્ર થાય છે. એના કાર્ય જોઈએ તો નાના આંતરડાની અંદર પાચી ચરબીનું શોષણ અને વહન કરે અને બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે. નેક્સ્ટ છે, તફાવતના બે મુદ્દા લખો. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન જોઈએ પહેલાં કે આ પ્રજનનમાં એક જ સજીવના શરીરના કોઈ દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે. સજીવની જાતિ સાથે કોઈ નિસ્બત હોતી નથી. ઉત્પન્ન થતી સંતતિ પિતૃ સજીવના બધા જ લક્ષણો દર્શાવે છે. આથી આનુવંશિક લક્ષણો છે બદલાતા નથી. અલિંગી પ્રજનનના ભાજન, પુનર્જનન, કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ નિર્માણ વગેરે પ્રકારો છે. બદલાતા પર્યાવરણ સાથે જે પર્યાવરણની અંદર બદલાવ આવે એની સામે જે અસ્તિત્વ ટકાવી રાખવું પડે જાતિનું, એના માટે અલિંગી પ્રજનન છે એ મદદરૂપ થતું નથી. ત્યારબાદ લિંગી પ્રજનન. તો કે આ પ્રજનનની અંદર બે વિજાતીય સજીવના જનન કોષના યુગ્મન દ્વારા ગર્ભનું નિર્માણ કરી તેના વિકાસ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે. તેમાં સજીવ ઉભયલિંગી અથવા તો બે વિજાતીય એક લિંગી સજીવો હોવા જરૂરી છે. ઉત્પન્ન થતી સંતતિનું જનીન બંધારણ પિતૃ સજીવો કરતાં અલગ પડે, આથી આનુવંશિક લક્ષણો છે બદલાય છે. લિંગી પ્રજનનના કોઈ વિશિષ્ટ પ્રકાર નથી. બદલાતા પર્યાવરણ સામે જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લિંગી પ્રજનન છે એ મદદરૂપ છે. નેક્સ્ટ જોઈએ, ગર્ભનિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવામાં કયા કારણ હોઈ શકે? તો ગર્ભનિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાના કારણ પહેલું તો અનિચ્છિત ગર્ભધારણ રોકવા માટે, બીજું માનવ વસ્તીના નિયંત્રણ માટે, અને ત્રીજું જાતીય સંક્રમિત રોગોનો ફેલાવો છે એને અટકાવવા માટે એના કારણો છે ગર્ભનિરોધક યુક્તિ એના માટે વાપરવી પડે. ત્યારબાદ છે, ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે? તો કે લાલ રંગની પ્રકાશની તરંગલંબાઈ વધુ હોવાથી ધુમ્મસ અથવા ધુમાડાની હાજરીમાં બીજા રંગની સાપેક્ષે તેનું સૌથી ઓછું પ્રકર્ણન થતું હોય છે. તેથી ઘણા દૂરથી પણ લાલ રંગ જોઈ શકાય છે. આથી લાલ રંગના પ્રકાશનો ઉપયોગ ભયદર્શક સિગ્નલમાં કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે બ્રેડ ટોસ્ટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના વાહકો શુદ્ધ ધાતુના બનાવવામાં ન આવતા તેને બદલે મિશ્ર ધાતુના કેમ બનાવવામાં આવે? તો કે ભાઈ તાપન સાધનો જેવા કે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઈ શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુની, દાખલા તરીકે શુદ્ધ ધાતુના બદલે નિક્રોમની બનાવવાના કારણ નીચે મુજબ છે. કારણ કે મિશ્ર ધાતુની, દાખલા તરીકે નિક્રોમની જે અવરોધકતા છે તેની ઘટક શુદ્ધ ધાતુ કરતાં ઘણી વધારે છે. મિશ્ર ધાતુ ઊંચા તાપમાને હોય એટલે કે 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ્યારે તેઓ લાલ તપતો હોય ત્યારે ત્વરિત ઓક્સિડાઇઝ એટલે કે દહન પામતી નથી. મિશ્ર ધાતુનું જે ગલનબિંદુ છે ખૂબ જ ઊંચું હોય છે. નેક્સ્ટ છે, 25 ઓહમ અવરોધ ધરાવતો વિદ્યુત બલ્બ અને અજ્ઞાત અવરોધ R1 ને પરિપથમાં 12 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. તો એ તો વિદ્યુત પ્રવાહ 0.4 એમ્પિયર હોય તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય
શોધો. તો પહેલું તો અહીંયા આપણને કીધું શ્રેણી જોડાણ છે. હવે તમને આપ્યું છે શું? તો કે આપ્યું છે V વોલ્ટેજ 12 વોલ્ટ, એક આપ્યો છે I વિદ્યુત પ્રવાહ 0.4 એમ્પિયર અને 25 ઓહમ અવરોધ ધરાવે છે એવો વિદ્યુત બલ્બનો અવરોધ આપ્યો. પણ આપણે ગોતવાનો છે અવરોધ R1 જે અજ્ઞાત છે આપણા માટે. તો ભાઈ આપણે ઓહમના નિયમ મુજબ જોવા જઈએ તો V બરાબર IR થાય. V 12 વોલ્ટ છે, I છે 0.4 એમ્પિયર ને એને ગુણ્યા R. આપણને ટોટલ આખો ખબર છે એમ નહીં, બરાબર કે આખા પરિપથનો અવરોધ કેટલો છે. તો R બરાબર આપણે ગોતીએ તો 12 વોલ્ટના છેદમાં થશે 0.4 એમ્પિયર. 0.4 છે એટલે આવી રીતના ગણતરી થાય. 12ના છેદમાં 0.4 હોય તો એનું 4ના છેદમાં 10 આવું લખી શકું. એટલે 10 હોઈ જશે અહીંથી ઉપર ગુણાકારમાં. એટલે તમને એક આવું સ્ટેપ મળી જશે કે 12 ગુણ્યા 10 એના છેદમાં 4. આ બેના છેદ ઉડે એટલે અહીંયા આવી જશે 3 અને તમારો જવાબ થશે 10 તેરી અને 30 ઓહમ. જે આખા પરિપથનો અવરોધ છે એટલે કે પરિપથનો કુલ અવરોધ 30 ઓહમ છે. હવે અવરોધોનું અહીં શ્રેણી જોડાણ હોવાથી આપણે એવું લખી શકીએ કે RS બરાબર R1 પ્લસ R2. થોડુંક ઝૂમ કરી દો એટલે દેખાઈ શકે, બરાબર. આ રીતે RS બરાબર R1 પ્લસ R2. RS આપણને પરિપથનો ટોટલ અવરોધ મળ્યો 30 ઓહમ. હવે શ્રેણી જોડાણ છે એટલે બે અવરોધનો સરવાળો R1 જે આપણને ખબર નથી ને R2 આપણને રકમ આવી પછી 25 ઓહમ, એને બરાબરની બીજી બાજુ જવા દઈએ એટલે 30 ઓહમમાંથી 25 ઓહમ બાદ કરીએ તો તમારો R1 જે અજ્ઞાત અવરોધ હતો એ આપણને મળશે 5 ઓહમ. નેક્સ્ટ ક્વેશ્ચન, બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી? તો કે જો બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો તેનો અર્થ એ થાય કે છેદન બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની બે દિશાઓ હોય જે ક્યારેય શક્ય છે નહીં. કારણ કે ચુંબકીય ક્ષેત્ર એ અવકાશમાં આપેલ બિંદુએ સદિશ રાશિ છે, તેથી તેને માત્ર એક જ દિશા હોઈ શકે, અથવા આપેલ બિંદુએ ધ્રુવ ઉત્તર હોય અથવા તો દક્ષિણ હોય, પર લાગતું પરિણામી બળ માત્ર એક જ દિશામાં હોઈ શકે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, થોડા સામાન્ય પગલાઓથી ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન છે ઘટાડી શકાય, સમજાવો. તો કે પહેલું, પેકિંગને ટાળી છૂટા ફળ અને શાકભાજી ખરીદવા. બીજું, રેઝર, પેન વગેરે જેવી વસ્તુઓ વારંવાર ઉપયોગ કરી શકાય તેવી ખરીદવી. એકવાર ઉપયોગ પછી ફેંકી દેવાય તેવી વસ્તુઓનો ઉપયોગ ટાળવો. ત્યારબાદ પુનઃ ઉપયોગ કરી શકાય તેવા બાળોતિયા એટલે કે નેપી પેડ વાપરવા. વસ્તુઓ ભરવાની થેલીઓ પુનઃ વપરાશમાં લઈ શકાય તેવી ખરીદવી. પુનઃ રિચાર્જ કરી શકાય તેવી બેટરી ખરીદવી. જૂના કપડાં અને બૂટ ફેંકી ન દેતા દાનમાં આપી દેવા. કાગળના ટુકડાઓ કે કાગળની પાછળની બાજુનો પુનઃ ઉપયોગ કરવો. રસોડામાં જેવો કચરો ઉદ્ભવે કે તરત જ તેને થેલીઓમાં ભરી દેવો કે કચરા પેટીની અંદર છે મૂકી દેવો. કચરા પેટી ભરાઈ જાય કે તરત જ તેને યોજનાગત જગ્યાએ નિકાલ કરવો. આમાં પગલાં દ્વારા ક્રમશઃ ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સમજાવો. નિવસન તંત્રમાં ઉર્જાનો ઉર્જાનો જે પ્રવાહ છે હંમેશા એક માર્ગી છે. તો ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિઓ પ્રથમ પોષક સ્તરે હોય. તેઓ સૌર ઉર્જાનું શોષણ કરે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે. ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન ઉપલા પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે તૃણાહારીઓ તરફ વહન પામે. જ્યારે માંસાહારીઓ તૃણાહારીઓનું ભક્ષણ કરે ત્યારે ઉર્જાનું વહન માંસાહારીઓમાં થાય. આમ ઉર્જાનું વહન છે ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉપભોગી તરફ થાય છે. તેથી નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિઓ છે અને તેઓ ઉપભોગીઓ માટે ઉર્જાનો સ્ત્રોત બને છે. રાસાયણિક ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી ક્રિયાઓનું સંપાદન કરવા મદદરૂપ છે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા એક માર્ગી હોય. લીલી વનસ્પતિઓમાં જકડાયેલી સૌર ઉર્જા પુનઃ સૂર્ય તરફ પાછી જઈ શકતી નથી. જે ઉર્જા તૃણાહારીઓ તરફ વહન પામે તે પુનઃ ઉત્પાદકો તરફ પાછી આવી શકતી નથી. પોષક સ્તરમાં ઉર્જા વહન દરમિયાન ઉર્જાનો કેટલોક જથ્થો બિનઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે અને તેઓ પુનઃ ઉપયોગ કરી શકાતી નથી. આમ વિવિધ પોષક સ્તર તરફ ક્રમશઃ વહન પામતી ઉર્જા એ પુનઃ નીચલા પોષક સ્તરે પ્રાપ્ત થઈ શકતી નથી. એટલે આપણે કહી શકીએ કે ભાઈ એમાં ઉર્જાનો પ્રવાહ છે એ કેવો છે? હંમેશા એક માર્ગી જ છે. બરાબર, આ રીતનું એનું એક સ્ટ્રક્ચર બી બની શકે કે ભાઈ સૂર્યપ્રકાશ છે ત્યાંથી ઉર્જા ઉત્પાદકોમાં જાય, ત્યાંથી તૃણાહારી, માંસાહારી અને ઉચ્ચ માંસાહારી. આ ઉર્જા ક્યારેય રિટર્ન સૂર્યની અંદર આવી શકતી નથી. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ તફાવત આપો જલવાહક અને અનવાહક. તો જલવાહક છે પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન થાય. તેમાં વહન માટે બાષ્પોત્સર્જનથી સર્જાતું ખેંચાણ બળ મુખ્ય પ્રેરક બળ છે. તેમાં દ્રવ્યોના વહન માટે સામાન્ય રીતે એટીપીનો ઉપયોગ થતો નથી. એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. જલવાહિની અને જલવાહિનીકી વહનમાં સંકળાયેલા છે. અનવાહક છે તેમાં મુખ્યત્વે સુક્રોઝ કાર્બોદિત સ્વરૂપે ખોરાકનું સ્થળાંતરણ થાય. તેમાં સ્થળાંતરણ માટે આકૃતિ નહીં પણ અહીંયા આશ્રુતિ હોય છે. બરાબર, આ જે શબ્દ છે એમાં આ રીતે આશ્રુતિ દબાણ જવાબદાર છે. તેમાં સ્થળાંતરણ માટે એટીપીનો ઉપયોગ થાય છે. ચાલની નલિકા અને સાથી કોષો સ્થળાંતરણમાં સંકળાયેલા છે. નેક્સ્ટ આપણે જોઈએ તો કારણ આપો વિદ્યુત ઉપકરણનું અર્થિંગ. બરાબર, અહીં અર્ચિંગની પણ શબ્દ આવશે, અર્થિંગ.
તો વિદ્યુત સાધનમાંથી લીક થયેલ વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો રહે એટલા માટે અર્થિંગ વાયર તે પ્રવાહને નીચા વિદ્યુત અવરોધવાળો વહનપથ એટલે કે વાહકપથ પૂરો પાડે અને તેથી તે વિદ્યુત સાધન વાપરનારને વિદ્યુત શોકથી રક્ષણ મળે છે. તેથી ધાતુના સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ પંખો, રેફ્રિજરેટર વગેરેને અર્થિંગ કરવું, બરાબર. આર્ચિંગ હોય અહીંયા શબ્દ સુધારી લેજો, અર્થિંગ કરવું જરૂરી છે. કેટલીક વાર આકસ્મિક રીતે વિદ્યુત સાધનો સાથે જોડેલ વાયરોનું વાહક આવરણ પીગળી જાય છે. પરિણામે સાધનના ધાતુના આવરણમાંથી વિદ્યુત પ્રવાહ આવે છે. આવા સાધનને કોઈ વ્યક્તિ અડે તો તેને ભયંકર વિદ્યુત શોક એટલે કે વિદ્યુત આંચકો લાગે છે, જે ઘાતક પણ નીવડી શકે. આને નિવારવા વિદ્યુત પ્રવાહને જમીનમાં જવા દેવો જોઈએ, જેને જ આપણે અર્થિંગ કરવું કહીએ છીએ. અહીંયા મિત્રો આપણો વિભાગ બી થાય છે પૂરો. જલ્દીથી જ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.